હેલો વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન વિડીયોમાં આપનું સ્વાગત છે। આપણે વાત કરતા હતા ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 કાર્ય અને ઉર્જા। એમાં આપણે કાર્યની યાદ કર્યું હતું। કાર્ય એટલે શું કહેવાય તો કે બળ અને સ્થાનાંતરના ગુણાકારને શું કહેવાય તો કે કાર્ય કહેવાય। કાર્યનું સૂત્ર શું હતું તો કે W બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે F ગુણ્યા S। કાર્ય કેવી રાશિ હતી તો કે અદિશ રાશિ હતી। પછી ઉર્જામાં તો કે ઉર્જા આપણે બે પ્રકારની જોઈ હતી, પણ ઉર્જાનો પહેલા એકમ શું હતો તો કે ઉર્જાનો એકમ હતો જૂલ। અને કોને તો કે જૂલ નામના વૈજ્ઞાનિકની યાદ ઉપરથી એનો એકમ જૂલ રાખવામાં આવ્યો હતો। પછી તો કે ઉર્જાના કેટલા પ્રકાર હતા તો કે બે પ્રકાર હતા। એમાં પહેલો પ્રકાર હતો ગતિ ઉર્જા અને બીજો હતો સ્થિતિ ઉર્જા। ગતિ ઉર્જાનું સૂત્ર શું હતું તો કે E કે બરાબર શું હતું તો કે 1/2mv²। અને સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું હતું તો કે EP બરાબર mgh। આ સૂત્ર હતું બરાબર। આ બે સૂત્ર યાદ રાખજો। ગતિ ઉર્જાનું તો કે 1/2mv² ગતિ ઉર્જાને શેના વડે દર્શાવાય EK વડે। સ્થિતિ ઉર્જાને શેના વડે દર્શાવાય EP વડે, બરાબર। આ ભૂલતા નહીં। હવે તો કે પદાર્થની ઝડપ વધતા ગતિ ઉર્જા શું થાય તો કે વધે છે। આ પણ એક આપણે પોઈન્ટ જોયો હતો। ત્યાર પછી આજે આપણે ચર્ચા કરવાની છે ઉર્જા સંરક્ષણના નિયમ વિશે। ઉર્જા સંરક્ષણનો નિયમ કોને કહેવાય તો કે જ્યારે ઉર્જાનું રૂપાંતર થાય છે ત્યારે તંત્રની કુલ ઉર્જા અચળ રહે છે। એટલે કે ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે ત્યારે ઉર્જાનો નાશ પણ નથી થતો અને ઉત્પત્ત પણ નથી થતો, ખાલી એના સ્વરૂપમાં શું થાય છે તો કે ફેરફાર થાય છે। દાખલા તરીકે એક ઉદાહરણ તમને સમજાવું। આપણે જ્યારે સ્વિચ ચાલુ કરીએ છીએ એટલે કે પાવર આપીએ છીએ ત્યારે શું થાય તો કે વિદ્યુત આપ્યો કહેવાય। એટલે કે વિદ્યુત ઉર્જાનું શેમાં રૂપાંતર થાય તો કે ટ્યુબલાઇટ ચાલુ થાય એટલે પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થયું। તો ખાલી ઉર્જાનું સ્વરૂપ પણ જ બદલ્યું છે। સ્વરૂપ કેવું બદલ્યું તો કે વિદ્યુત ઉર્જાનું પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થયું। તો ઉર્જા સંરક્ષણનો નિયમ ખાસ યાદ રાખજો। નિયમ અહીંયા રહ્યો। નિયમ શું છે તો કે ઉર્જાનું ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે, તેની ઉત્પત્તિ કે વિનાશ થઈ શકતો નથી। અને ખાસ યાદ રાખજો, રૂપાંતરણ પહેલા અને રૂપાંતરણ બાદ તંત્રની હંમેશા કુલ ઉર્જા અચળ રહે છે। એટલે કે ઉર્જામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। ખાલી ઉર્જાનું શું થાય તો કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જ રૂપાંતર થાય છે। ઉર્જાની ઉત્પન્ન એટલે કે ઉત્પન્ન પણ કરી નથી શકાતી અને એનો નાશ પણ થઈ શકતો નથી। અને આ જે નિયમ છે એ નિયમને કહેવામાં આવે છે ઉર્જા સંરક્ષણનો નિયમ। પછી યાંત્રિક ઉર્જા કોને કહેવાય તો કે યાંત્રિક ઉર્જા સાવ સિમ્પલ છે। ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એનો સરવાળાને શું કહેવાય તો કે યાંત્રિક ઉર્જા એટલે E કહેવામાં આવે છે। કોને તો કે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે। હવે સાબિત કરો કે મુક્ત પતન। મુક્ત પતન એટલે તો કે પદાર્થને અમુક ઊંચાઈથી છોડી દેવામાં આવે છે અને ત્યારે જે ગતિ કરે છે એને કહેવાય મુક્ત પતન। એટલે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા અચળ રહે છે। તો જોઈએ, ધારો કે m દળના કોઈ એક પદાર્થ છે અને એ જ ઊંચાઈથી આપણે એને શું કરવાનું છે તો કે મુક્ત પતન એટલે એ જ ઊંચાઈથી આપણે એને છોડી દેવાનું છે। તો પ્રારંભમાં પદાર્થની સ્થિતિ ઉર્જા કેટલી છે, કારણ કે અમુક ઊંચાઈથી તમે છોડો તો એના દ્વારા જે કાંઈ ઉર્જા લાગે છે એને શું કહેવાય તો કે સ્થિતિ ઉર્જા કહેવાય છે। એટલે સ્થિતિ ઉર્જા mgh છે, પણ ત્યારે ગતિ ઉર્જા કેટલી છે તો કે શૂન્ય છે। કારણ કે શું કામે, કારણ કે પ્રારંભમાં એનો વેગ 0 છે। તો એનો મતલબ એવો કુલ ઉર્જા કેટલી થાય તો કે આપને ખબર છે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો। ગતિ ઉર્જા 0 છે અને સ્થિતિ ઉર્જા mgh છે, તો એનો સરવાળો કરો એટલે બને mgh। હવે શું થશે તો કે જ્યારે પદાર્થ નીચેની તરફ ગતિ કરે ત્યારે શું થશે તો કે ધીમે ધીમે સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થવાનું શરૂ થઈ જશે। ક્યારે નીચેની તરફ, કારણ કે વેગ વધવાનો શરૂઆત થઈ જશે। એટલે શું થશે તો કે v જેટલો વેગ પ્રાપ્ત થઈને ગતિ ઉર્જા થશે 1/2mv² જેટલી। પદાર્થ જેમ જેમ નીચે આવતો જાય એમ શું થશે, એની સ્થિતિ ઉર્જા ઘટશે અને ગતિ ઉર્જા વધતી જશે। એટલે એક પદાર્થની ઉર્જા ઘટતી હોય તો બીજા પદાર્થની એટલા જ પ્રમાણમાં વધે।
અને જ્યારે છેલ્લી અવસ્થામાં આવે એટલે જમીન ઉપર આવી ગયો એટલે મતલબ એવો કે ઊંચાઈ હવે છે નહીં, એટલે ઊંચાઈ નથી, એટલે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ. તો ગતિ ઉર્જા કેવી થઈ જાય? તો ગતિ ઉર્જા મહત્તમ થઈ જાય. કેવી થઈ જાય? તો કે મહત્તમ થઈ જાય. તો એના માટે આપણે વાત કરીએ તો અંતિમ માટે શું થશે? તો કે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ અને ગતિ ઉર્જા મહત્તમ થઈ ગઈ. તો ટોટલ કેટલું થઈ ગયું? તો કે 1/2 mv². માટે કહી શકાય, શું કહી શકાય? તો કે દરેક બિંદુ પાસે આપણે જે બિંદુ પાસે શોધીએ, સ્ટાર્ટિંગમાં શોધીએ, અધવચ્ચે શોધીએ, છેલ્લે ગોતીએ, બરાબર. તો દરેક બિંદુ પાસે તમે જોવો તો સ્થિતિ ઉર્જા જો ઘટતી હોય ને તો ગતિ ઉર્જા વધતી હોય, અથવા ગતિ ઉર્જા ઘટતી હોય તો સ્થિતિ ઉર્જા વધતી હોય. એટલે મતલબ એવો કે સરવાળો હંમેશા કેવો રહે? એક સરખો, એટલે અચળ રહે છે. માટે કહી શકાય કે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા કેવી રહે? તો કે અચળ રહે છે. તેથી કોઈ પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાને પદાર્થની શું કહેવાય? તો કે કુલ યાંત્રિક ઉર્જા કહેવામાં આવે છે. ત્યાર પછી છે સમીકરણ 1 ઉપરથી પ્રાપ્ત થાય છે કે મુક્ત પતન કરતા પદાર્થની કુલ યાંત્રિક ઉર્જા હંમેશા કેવી હોય? અચળ હોય છે. એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. શું કામે? તો કે જો સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે, અને ગતિ ઉર્જા ઘટે તો સ્થિતિ ઉર્જા વધે, બરાબર. એટલે કેવું રહે? તો કે અચળ રહે છે. પછી પાવર છે. પાવર કોને કહેવાય? તો પાવર શું કરે છે? તો કે આપણે જે કંઈ કાર્ય કરેલું છે ને એની ઝડપ માપે છે, બરાબર. આપણે જે કંઈ કાર્ય કર્યું છે ને એની શું માપે છે? ઝડપ માપે છે. એટલે કે કરેલું કાર્ય કેટલું ઝડપથી કે કેટલું ધીમેથી કરવામાં આવ્યું છે તેનું શું કરે છે? તો કે માપન કરે છે. માટે જ કહી શકાય કે પાવરની વ્યાખ્યા શું છે? તો કે કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. આ વચ્ચેનું ન લખો તો ચાલે, જેટલું બોલું છે એટલું લખવાનું. શું? કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. ફરીથી એકવાર, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે. હવે પાવર એટલે શું? તો કે કોઈ પદાર્થ ટી જેટલા સમયમાં ડબલ્યુ જેટલું કાર્ય કરે છે. તો પાવર કેટલું થાય? તો કે પાવર બરાબર કાર્યના છેદમાં સમય, એટલે કે પી બરાબર ડબલ્યુના છેદમાં ટી. આ સૂત્ર પણ તમારે ધોરણ 10માં આવવાનું છે. પાવર એટલે શું? ડબલ્યુના છેદમાં ટી. હવે ડબલ્યુ આપણને ખબર છે, ડબલ્યુ એટલે કાર્ય, કાર્યનો એકમ જૂલ થાય. પછી આ છેદ સમયનો એકમ સેકન્ડ થાય, એટલે પાવરનો એકમ થઈ ગયો જૂલ પ્રતિ સેકન્ડ, બરાબર. અને બીજું જે વરાળ યંત્રના શોધક કોણ હતા? જેમ્સ વોટ. અને જેમ્સ વોટના નામ ઉપરથી જ પાવરનો એકમ રાખવામાં આવ્યો છે વોટ. વોલ્ટ નહીં, શું? વોટ. અને આ પણ પ્રશ્ન પૂછી શકાય કે પાવરનો બીજો એકમ કયો છે? તો કે વોટ છે. આ ડબલ્યુ એટલે કાર્યનો ડબલ્યુ ન સમજતા, બરાબર. ચાલો, હવે વોટની વ્યાખ્યા શું છે? તો કે કોઈ એક પદાર્થ છે એને શું છે? તો કે 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય કરતો હોય. 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય કરતો હોય તો તેના ઉર્જાનો વપરાશનો દર, એટલે કે ઉર્જા કેટલી વપરાણી છે એનો દર કેટલો થાય? તો કે 1 વોટ થાય છે, એમ કહેવામાં આવે છે. અને બીજો પ્રશ્ન એ પણ પૂછી શકે કે પાવરના અન્ય એકમો જણાવો. તો પાવરના બીજા મોટા એકમો છે કિલોવોટ અને મેગાવોટ. હવે 1 કિલોવોટ બરાબર 10³ વોટ થાય, અથવા તો જૂલ સેકન્ડ -1. જો આ પણ લખી શકાય અને સેકન્ડ ઉપર જાય તો આપને ખબર છે શું થઈ જાય? -1 થઈ જાય. અને મેગાવોટ એટલે 10⁶ આવી જાય. હવે જો પદાર્થનો પાવરનો સમય સાથે બદલાતી હોય, એનો અર્થ શું થયો? તો કે પદાર્થ શું કરે? તો કે જુદા જુદા દરથી કાર્ય કરે છે, કારણ કે સમય દર શું થાય છે? તો કે બદલાય છે. તો એ વખતે આપણે નકરું પાવરને ધ્યાનમાં નથી લેવાનું. શેનો ધ્યાનમાં લેવાનો છે? તો કે સરેરાશ પાવરને આપણે ધ્યાનમાં લેવાનું છે. અને સરેરાશ પાવર એટલે શું? તો કે ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા, જે કાંઈ એને દરેક કાર્ય કરવા માટે ઉર્જા લીધી છે ઉપયોગમાં, એ ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા અને એના માટે જે લાગેલો સમય છે એને કહેવાય છે સરેરાશ પાવર. પાવર એટલે શું? પાવરની વ્યાખ્યા આપવાની છે તો કે એકમ સમયમાં થતા કાર્યને શું કહેવાય છે? પાવર. એટલે આ વ્યાખ્યા ન લખો ને તો પણ ચાલે. આપણે ઉપર જે હમણાં સમજાવેલી ને કઈ
તો કે કાર્ય કરવાના સમય દરને પાવર કહેવામાં આવે છે. આ વ્યાખ્યા યાદ રાખશો તો પણ ચાલશે, એટલે ઓલું ફેરબુકમાં તમારે વ્યાખ્યા લખવાની નથી. પછી છે કોઈ એક એજન્ટ એટલે કે સમય 1 જૂલથી કાર્ય કરે તો 1 સેકન્ડમાં, પણ આ પણ વ્યાખ્યા નથી લખવાની, કારણ કે 1 વોટની આપણે વ્યાખ્યા લખી ચૂક્યા છીએ. બરાબર, 1 વોટની વ્યાખ્યા શું હતી? તો કે 1 વોટની વ્યાખ્યા હતી કે જો કોઈ પદાર્થ 1 સેકન્ડમાં 1 જૂલ જેટલું કાર્ય કરતો હોય, બરાબર, 1 જૂલ જેટલું કાર્ય કરતો હોય તો તેના દ્વારા ઉર્જાનો જે વપરાશ દર છે, એટલે કે જે ઉર્જા વપરાયેલી છે કેટલી હશે? તો કે 1 જૂલ પ્રતિ સેકન્ડ જેટલી હશે. અને એનો અર્થ શું થયો? તો કે પાવર કેટલો થયો? તો કે 1 વોટ થયો એમ કહેવામાં આવે છે. એટલે 29મો પ્રશ્ન પણ લખવાની જરૂરિયાત નથી. 30મા પ્રશ્નમાં આપણે પાવર ગોતવાનો કીધો છે. તો પાવર ગોતવા માટે એક તો તમને કાર્ય યાદ હોવું જોઈએ. કાર્ય એટલે કે પાછળ જે લખેલું હોય ને W દેખાડે, એટલે W બરાબર તમને આપી દીધું છે 1000 જૂલ. શું આપી દીધું? 1000 જૂલ. અને સેકન્ડ આપી દીધી 10 સેકન્ડ, એટલે કે W અને જે સમય છે એ બેનો ભાગાકાર કરો એટલે કોણ મળે? તો કે પાવર મળે છે. એટલે સાવ સિમ્પલ કેલ્ક્યુલેશન છે. પછી સરેરાશ પાવર કોને કહેવાય? તો કે સરેરાશ પાવર એટલે કે ઉપયોગમાં લીધેલી કુલ ઉર્જા અને તેના માટે જે લાગેલો કુલ સમય છે એનો ગુણોત્તર એટલે ભાગાકાર. શું? એના ભાગાકારને શું કહેવામાં આવે છે? તો કે પાવર કહેવામાં આવે છે. અને ત્યાર પછીનો જે છેલ્લો આપણો પ્રશ્ન છે, બરાબર, છેલ્લો પ્રશ્ન કયો? તો કે ઉર્જાના કાર્ય માટેના મોટા વ્યવસાયિક એકમો કે જે વ્યવસાયમાં અત્યારે ઉપયોગ થાય છે એની વાત કરે છે. તો પાવર આપને ખબર છે કે શું છે? કાર્યના છેદમાં સમય. અને કાર્ય બરાબર શું થાય? તો કે કાર્યને સૂત્રનો કરતા બનાવો તો સમય ઉપર ગુણાકારમાં જાય, એટલે પાવર ગુણ્યા સમય બરાબર કાર્ય થાય. એટલે કાર્ય બરાબર અહીં લખેલું છે પાવર ગુણ્યા સમય. હવે કાર્યનો સૌથી મોટો એકમ 1 કિલોવોટ અવર છે. હવે એને તમારે ફેરવવું હોય જૂલ પ્રતિ સેકન્ડમાં, તો કેવી રીતે ફેરવાય? તો જોજો, 1 કિલોવોટ અવર બરાબર શું લખાય? તો મેં એવું લખ્યું 1 કિલોવોટ અને 1 અવર. હવે 1 કિલો એટલે 10³ થાય. હવે 10³ એટલે કેટલા થાય? તો આપને ખબર છે 10³ એટલે 1000 થાય, એટલે 1000. અને 1 કલાકમાં 60 મિનિટ હોય, અને 60 મિનિટ અને એની સેકન્ડ કેટલી હોય? 60, એટલે 60 ગુણ્યા 60 આવેલા છે. 1 કલાકમાં 60 મિનિટ હોય અને એની અંદર કેટલી સેકન્ડ હોય? તો કે 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય, એટલે ટોટલ 3600 સેકન્ડ થાય 1 કલાકમાં. આ બેનો ગુણાકાર કરી નાખ્યો. અને પછી શું કર્યું? તો કે આપણે ધોરણ 8માં પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવામાં આવતા હતા, એટલે કે પોઈન્ટ ક્યાંય ન હોય તો છેલ્લે હોય, પછી આગળ લઈ જાઓ એટલે 5-6 ડગલા તમે આગળ હાલશો. એટલે કે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવો એટલે 1 કિલોવોટ અવર બરાબર 3.6 ગુણ્યા 10⁶ જૂલ થાય. 1 માર્કના MCQ માટે મોસ્ટ આઈએમપી કહી શકાય કે 1 કિલોવોટ અવર બરાબર કેટલું થાય? તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. અને ઘરોમાં, વ્યવસાયિક સંસ્થાઓમાં વપરાતી મોટાભાગની ઉર્જા કેવી હોય? તો કે કિલોવોટ અવરમાં હોય. અને 1 કિલોવોટ અવરની વિદ્યુત ઉર્જા બરાબર આપણે યુનિટ કહીએ છીએ, એટલે આપણે બિલમાં તમને ખબર છે યુનિટ લખેલા હોય. અને 1 યુનિટ બરાબર પણ શું થાય? તો કે 3.6 ગુણ્યા 10⁶ જૂલ જેટલું થાય છે. પછી બીજો એકમ છે હોર્સ પાવર HP. 1 હોર્સ પાવર બરાબર 746 જૂલ થાય. આ પણ યાદ રાખજો, બરાબર. આમાં લખેલું નથી, પણ આપણે 1 માર્કના પ્રશ્ન તરીકે અથવા MCQમાં પૂછી શકે કે 1 હોર્સ પાવર બરાબર કેટલા જૂલ થાય? તો કે 746. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું 11મું જે ચેપ્ટર હતું કાર્ય ઉર્જા, બરાબર, એ પૂરું થાય છે. ખાસ આ ચેપ્ટર ફાઇનલ એક્ઝામમાં નહીં આવે, વીકલી ટેસ્ટની અંદર પૂછાશે. શું કામ આપણે લીધેલું છે? સમગ્ર પ્રકરણ તો રદ થયેલું છે, પણ ધોરણ 10માં આપણને તકલીફ ન પડે. ધોરણ 10માં પણ આ બધી વસ્તુ 1 યુનિટ બરાબર શું થાય? આ બધી વસ્તુ 10માં પાછી રિપીટ થવાની છે, બરાબર. એટલે ધોરણ 10માં આપણને તકલીફ ન પડે એના માટે આપણે આ ચેપ્ટર લીધેલું હતું. તો આજે જેટલા જે પ્રશ્ન આપણે ચલાવેલા છે એ ફેરબુકમાં તમારે સારા અક્ષર લખવાના છે. થેન્ક યુ.